નમસ્કાર, જય શ્રી રામ. હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1022મો એપિસોડ અને 1022મા એપિસોડનો એકમાત્ર મુદ્દો અને મુદ્દો છે રાષ્ટ્રભક્તિ. જી હા, રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ. કેમ આ મુદ્દો? શું કારણ? કારણ કે રામ ભક્તિ રાષ્ટ્રભક્તિથી થઈ રહી છે અને રાષ્ટ્રભક્તિ હરમેશ દેશ માટે સર્વોપરી હોય છે. એટલે જ આજનો મુદ્દો જય શ્રી રામના નારા સાથે રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિનો. 22 જાન્યુઆરી 2022 મારા દેશ માટે અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિ માટે, સનાતન સંસ્કૃતિ માટે મહત્વનો દિવસ. અને આજના દિવસે મારો આખો દેશ દિવાળી મનાવી રહ્યો છે. નાત જાત ધર્મના વાડા ભૂલીને આખા દેશમાં દિવાળીનો માહોલ છે. અને હોય કેમ નહીં, આ દિવાળી નહીં, મહાદિવાળી છે. 500 વર્ષથી જે રામલલ્લાના મંદિરની સનાતન સંસ્કૃતિ રાહ જોઈ રહી હતી, એ મંદિરનું આજે મંદિરમાં ભગવાનના મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આજનો દિવસ, આજની એ શુભ ઘડી, ઠીક 12:30 વાગ્યાની આસપાસ 84 સેકન્ડનું એ શુભ મુહૂર્ત આ દેશ માટે, આ સંસ્કૃતિ માટે, આ સભ્યતા માટે અતિ પવિત્ર સાબિત થયું છે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ એમની જન્મભૂમિમાં આજે બિરાજમાન થયા છે. શાસ્ત્રોક્ત વિધિ અને પૂરી ગરિમા સાથે રાષ્ટ્રીય ભારતના રાષ્ટ્રને શોભે એવો આજનો આ કાર્યક્રમ રહ્યો, જે હરમેશ હિન્દુસ્તાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. જે ભગવાનના દર્શન કરવાની રાહ 140 કરોડ હિન્દુસ્તાની જોઈ રહ્યા હતા, એ જ દર્શન આજે કરવા મળ્યા અને ભગવાનની અમી દ્રષ્ટિ સનાતનીઓ ઉપર પડી. જી હા, અને એ જ કારણ છે કે ગામથી લઈ નગર, નગરથી લઈ મહાનગર, મુખ્યમંત્રીનું નિવાસસ્થાન હોય કે પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન, તમામ ઠેકાણે દીપોત્સવ મનાવાઈ રહ્યો છે. નાનો લારી ગલ્લાવાળો વ્યક્તિ પણ આજે ગ્રાહક તરીકે નહીં, પરંતુ જે પણ ત્યાં ભોજન માટે આવે છે ને, એને રામ રોટી ખવડાવી રહ્યો છે. એ ગ્રાહકને નહીં, એ વ્યક્તિમાં રામના દર્શન કરી રહ્યો છે. અને એટલે જ આજનું પર્વ, આજનો દિવસ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં અંકિત થશે મહાદિવાળી તરીકે. મહાદિવાળી તરીકે ખૂણે ખૂણેથી, દેશના ખૂણે ખૂણેથી એ ઉર્જાવાન, એ દિવ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચારે કોર પ્રકાશ છે. મેં મારા જીવનની અંદર 52-54 દિવાળી જોઈ, પરંતુ આટલો ઉજાસ ક્યારેય જોયો નથી. અને આ ઉજાસ સ્વયંભૂ છે. આ ઉજાસ રાષ્ટ્રવાદનો ઉજાસ છે. આ ઉજાસ એક સનાતનીની દેશ અને ભગવાન શ્રી રામ માટેની ભક્તિને ઉજાગર કરતો ઉજાસ છે. આખું અયોધ્યા ઉજાસથી ઝળહળી રહ્યું છે અને ઉજાસ દેશ જ નહીં, દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા અને એ કાર્યક્રમ ટેલિવિઝન, ઇન્ટરનેટના માધ્યમથી અનેક લોકોએ નિહાળ્યો. પરંતુ તમામ ધર્મ, તમામ સંપ્રદાય, તમામ સમાજના વડવાઓ, ધર્મગુરુઓ આજે અયોધ્યામાં હતા. ભગવાન શ્રીરામના દર્શન તેમને કર્યા છે. આ પવિત્ર પર્વ નિમિત્તે મારા દેશના પ્રધાનમંત્રી, ભારતના પ્રધાનમંત્રીએ શું કહ્યું એ સાંભળી લઈએ. हम संकल्प लें कि राष्ट्र निर्माण के लिए हम अपने जीवन का पल पल लगा देंगे. राम काज से राष्ट्र काज, समय का पल पल, शरीर का कण कण राम समर्पण को राष्ट्र समर्पण के ध्येय से जोड़ देंगे. ये भव्य राम मंदिर साक्षी बनेगा भारत के उत्कर्ष का, भारत के उदय का. ये भव्य राम मंदिर साक्षी बनेगा भव्य भारत के अभ्युदय का,
विकसित भारत का। આપણે નાના હતા ત્યારથી શીખ્યા છીએ, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય ખાલી. જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સામાન્ય કાર્યકર્તા હતા, આરએસએસના સ્વયંસેવક હતા. ત્યારે તેમને એક લેખ લખેલો અને ફૂલ સ્ક્રીન જોજો, એનું ટાઇટલ પણ જે આપેલું ને એ જ ટાઇટલ, રાજકાજ કે રામકાજ. જી હા, એ મંત્રને જે 89માં તેમને લખેલું ને એ સંકલ્પને આજે સાકાર કર્યો અને એ સંકલ્પ સાકાર થવાની સાથે એ જ શબ્દો તેમને રાષ્ટ્રને અર્પણ કર્યા છે. પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે સમયનું ચક્ર બદલાયું છે, કાળ ચક્ર બદલાયું છે અને હવેનો સમય આપણા ભારતનો છે, આપણી ભારતીય સંસ્કૃતિનો છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દાને સમજવો જરૂરી છે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા જાણીતા ઉદ્યોગકાર છે, પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી સમાજ સુધારક છે, ગોવિંદભાઈ ધોળકિયા ઉદ્યોગકાર છે, પદ્મશ્રી મથુરભાઈ સવાણી સામાજિક આગેવાન છે. આ ચાર સાથે તો વાત કરીશ, પરંતુ એ મંદિરના પહેલાં દર્શન કરી લઈએ. હિરેન રાજગુરુ મંદિર પહોંચ્યા છે. હિરેન રાજગુરુ મારી ટીમના એ ભાગ્યશાળી સભ્ય છે જેમને રામલલ્લાના દર્શન મારી ટીમમાં સૌથી પ્રથમ કરવાનો અવસર મળ્યો છે. હિરેન, મંદિરના આપ પણ દર્શન કરાવજો. સાથે મારે એ પણ જાણવું છે, 4 દિવસનું આ રિપોર્ટિંગ, આપ પોલિટિકલ રિપોર્ટિંગ કરતા રહ્યા છો, પહેલી વાર ધાર્મિક રિપોર્ટિંગ 4 દિવસ કર્યું છે. તમારા કારકિર્દી માટે, તમારા જીવન માટે આ 4 દિવસ કેવા રહ્યા? બિલકુલ જણાવી દઉં, પરંતુ સૌથી પહેલા રામલલ્લાના દર્શન આપને કરાવી દઉં. આપે કહ્યું એ મુજબ એબીપી અસ્મિતાની ટીમનો હું અને મારા સહયોગી એ બંને એ નસીબદાર વ્યક્તિ છીએ, ભાગ્યશાળી વ્યક્તિ છીએ કે આજે જ જે રામલલ્લા અહીંયા બિરાજમાન થયા તેમના આજે પ્રથમ દિવસે જ અમને પ્રત્યક્ષ દર્શન કરવાનો પણ મોકો મળ્યો છે. કારણ કે પરોક્ષ રીતે દર્શન સવારથી તમામ લોકો કરી રહ્યા છે, ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, પરંતુ આ પ્રત્યક્ષ દર્શન અત્યારે અમે કરી રહ્યા છીએ. આ આપને દર્શન કરવા જે મોકો અમને મળ્યો છે એ પણ અમે ઘણા જ ભાગ્યશાળી છીએ. કારણ એ છે કે 4 દિવસથી હું અહીંયા રિપોર્ટિંગ કરી રહ્યો છું, અનેક લોકો સાથે ચર્ચા કરી, અનેક અહીંના જે અવધવાસી છે તેમની સાથે પણ ચર્ચા કરી અને જે બહારથી અહીંયા અયોધ્યા આવ્યા છે તેમની સાથે પણ ચર્ચા કરી. તમામ લોકોનું કહેવું છે કે અયોધ્યા ઘણું જ બદલાયું છે, રાઘવની નગરી અયોધ્યા ઘણી જ બદલાઈ ગઈ છે, તમામ રીતે બદલાઈ ગઈ છે તેવું આ તમામ લોકો કહી રહ્યા છે. વાત કરીએ આ અવડા મોટા અવસરની પોલીસ બંદોબસ્તની, તો પોલીસ બંદોબસ્તે પણ અહીંયા જબરજસ્ત કામગીરી કરી છે. આ ઉપરાંત આપણે અહીંયા અન્ય દ્રશ્યો પણ બતાવું છું. આ જે દરવાજા છે, સોનાના દરવાજા મઢવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરું રોડ રસ્તાની, તો એ પણ ઘણા જ પહોળા અહીંયા થઈ ગયા છે. અહીંયા ઘણા જ મંદિરો છે. મંદિરની અંદર પ્રધાનમંત્રીએ જે અપીલ કરી હતી સાફ સફાઈની, એ સાફ સફાઈ પણ મને અહીંયા જોવા મળી. સરયુ નદી, આ એ દરવાજા છે જે સોનાથી મઢવામાં આવ્યા છે અને આપણા માટે, ગુજરાત માટે ખાસ એ ગૌરવની વાત છે. કારણ કે ગુજરાતના, સુરતના જે દાનવીર છે તેમણે આ દાન આપ્યું છે, સૌથી મોટું દાન. આ જે મંદિરના સ્તંભ છે એની અંદરની જે કોતરણી છે એ પણ આપણે દેખાડવાનો પ્રયાસ કરીશ. અહીંયા જે સુશોભન કરવામાં આવ્યું છે, આ તમામ ફૂલો, તો ગુજરાતે ગૌરવ લેવા જેવી બીજી એ પણ બાબત છે કે ન માત્ર મંદિર પરંતુ અયોધ્યા નગરીને જે ફૂલોથી શણગારવામાં આવી છે એ પણ વડોદરાના લોકો દ્વારા શણગારવામાં આવી છે. એટલે આ બીજી ગૌરવની ક્ષણ એ છે. હવે આપણે વાત કરી કે હું કેટલો ભાગ્યશાળી છું, તો સ્વાભાવિક રીતે હું ઘણો જ ભાગ્યશાળી છું. તમે જે મને પ્રથમવાર બોલાવી અને જણાવ્યું હતું કે આ અયોધ્યામાં જવાનું છે રિપોર્ટિંગ માટે, તો ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનતો હતો. પરંતુ જેવા ઘરે ખબર પડી મારા પત્નીને, મારા ઘરનાઓને, તો એમણે પણ કહ્યું કે ખરેખર તું ઘણો જ ભાગ્યશાળી છો. મિત્ર વર્તુળે પણ એ કહ્યું. આજના દિવસની વાત કરીએ તો આટલી વીવીઆઈપી મુવમેન્ટ હોવા છતાં પણ કોઈ પણ જગ્યાએ કશી પણ ગડબડ ના થઈ એટલા સાધુ સંતો આવ્યા. તમામ જે હિન્દુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો છે એ સંપ્રદાય સાથે જોડાયેલા તમામ સાધુ સંતો આવ્યા હતા. એક મંચ ઉપર આજે જોવા મળ્યા હતા. સૌથી મહત્વપૂર્ણ બાબત, 4 દિવસની અંદર આજે મેં જે અનુભૂતિ કરી છે એના ઉપરથી દાવા સાથે એટલું કહી શકું કે આ ભગવાન રામલલ્લાનું મંદિર ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વની અંદર સૌથી મોટું તીર્થ ક્ષેત્ર
તીર્થ સ્થાન સાબિત થશે. આવનારા દિવસોની અંદર એ સાબિત થશે. મંદિરનું નિર્માણ થઈ ગયું છે, ભગવાન રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. હવે જવાબદારી આપણા સૌ કોઈની છે, અહીંના પ્રશાસનની છે કે એને ડેવલપ કરે અને વિશ્વની અંદર સૌથી મોટા તીર્થ સ્થળ તરીકે અયોધ્યાને બનાવે, રામનગરીને બનાવે, રામલલ્લાના મંદિરને બનાવે. હિરેન, એનાથી પણ આગળ એક વિનંતી આપને કરી દઉં કે જે રીતે અયોધ્યાના રિપોર્ટિંગ કરવા માટેનો ચાન્સ આપે મને આપ્યો છે, એ જ રીતે ભવિષ્યની અંદર મથુરા અને કાશીની અંદર જ્યારે શ્રી કૃષ્ણ અને મહાકાલ બિરાજે ત્યારે પણ મને આ તક મળે અને આપના દ્વારા આ તક મળે એવી પણ હું અત્યારે વિનંતી કરું છું. જી રોનક. હિરેન, તક ચોક્કસથી મળશે, પણ આ પુણ્ય તમારા બીજા સહયોગીના ભાગમાં પણ જવા દઈશું. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ જ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે, આખા મુદ્દાને સમજવો જરૂરી છે. રામ મંદિરથી રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે હોઈ શકે, એટલે જ મેં વાત કરી છે સ્વામી સચ્ચિદાનંદજી સાથે. સચ્ચિદાનંદ સ્વામીજી નમસ્કાર, જય શ્રી રામ. આપ સાક્ષી બન્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના. આ પળ સચ્ચિદાનંદ સ્વામીજી માટે કેટલી મહત્વની હતી? અરે ધન્ય ધન્ય થઈ ગયો, મારું આખું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. આજનું જે દ્રશ્ય જોયું એવું અદ્ભુત દ્રશ્ય મારી 92 વર્ષની ઉંમરમાં મેં કદી જોયું નથી. આટલા બધા સાધુ સંતોના દર્શન, આટલી બધી વ્યવસ્થા, આટલું આયોજન, કોઈ વિક્ષેપ નહીં, કોઈ વિઘ્ન નહીં, કુદરત પણ અનુકૂળ, બધી રીતે અનુકૂળ અને બધું સમયસર થયું. આ બધું ધન્ય ધન્ય કહેવાય. સ્વામીજી, પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આ મંદિર આગ નહીં પણ ઉર્જાનું પ્રતીક બનશે અને આપણને તમામને ભરોસો પણ છે ભગવાન શ્રી રામના શબ્દનું રટન કરવાથી એક ઉર્જા મળતી હોય છે. આપ શું માનો છો, કેવી રીતે આપણે પ્રધાનમંત્રીના આ શબ્દોને સાર્થક સાબિત કરી શકીએ? બહુ સાચી વાત કરી છે. હિન્દુ પ્રજા વર્ષોથી ઉર્જા વિનાની બની ગઈ છે, એટલે આ દેશમાં એનું કંઈ ઉપજતું જ નહોતું. રાજકારણ હોય કે કોઈ કારણ હોય, હિન્દુ પ્રજા તો ગરીબડી થઈને જીવતી હતી. આ મોદી અને યોગી અમિત શાહ, એમનો ધન્યવાદ આપીએ કે એમણે આ નવી ઉર્જા ભરી. હવે આ હિન્દુ પ્રજા ઉર્જાવાન બની, બાહોશ બની. હવે આ ગરીબડી પ્રજા નથી, પહેલાં જેવી નિર્માલ્ય પ્રજા નથી, પણ જેમ રામ ધનુષબાણ લઈને ઊભા છે એમ હિન્દુ પ્રજા પણ ધનુષબાણ લઈને ઊભી થઈ ગઈ છે. સ્વામીજી, પ્રધાનમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે આ મંદિર એટલે કે રામ મંદિરથી રાષ્ટ્રનું નિર્માણ થશે અને નિર્માણ કાર્યમાં અમારા જેવા સંસારીઓની પણ ભૂમિકા હોય અને સ્વાભાવિક રીતે જ સંતોની પણ ભૂમિકા હોય. આપના હિસાબથી રાષ્ટ્ર નિર્માણમાં અને નવા ભારતના નિર્માણમાં, ભારતને વિશ્વગુરુ બનાવવામાં આપણા સનાતની સંતોની શું ભૂમિકા હોવી જોઈએ? બહુ મોટી ભૂમિકા છે અને મારી ખ્યાલથી તો આજે એટલી મોટી જાગૃતિ આવી છે, એટલી મોટી જાગૃતિ આવી છે. બધા સંપ્રદાયો આજે એક થઈને જય શ્રી રામ બોલે છે. બધા, કોઈ પીળા કપડાં, કોઈ કાળા કપડાં, કોઈ ભગવા કપડાં, કોઈ સફેદ કપડાં, કોઈ દાઢીવાળા, કોઈ મુંડનવાળા, કોઈ દિગંબર. અરે એવું અદ્ભુત રૂપ તો કુંભ મેળામાં જોવા ના મળે, એવું અદ્ભુત રૂપ જોવા મળ્યું. અને ખરેખર આ ઐતિહાસિક પ્રસંગ છે અને આના દ્વારા આખી હિન્દુ પ્રજા ફરીથી બેઠી થઈ અને એની જાગૃતિ આવવાની ને આવવાની જ. સ્વામીજી, શું એવું શક્ય ના બની શકે તમામ નાતજાત, તમામ સંપ્રદાયોના વચ્ચેની દિવાલો અથવા તો દૂરી એક કરી તમામ લોકો રામમય થઈ જાય, બધા એક થઈ રાષ્ટ્રનું નિર્માણ કરે અને સંતો એ મુહિમની કમાન સંભાળે? ભલે આજે એવું જ થયું છે, આજે એવું જ થયું છે. અહીંયા શિવને માનનારા, માતાજીને માનનારા, કૃષ્ણને માનનારા, રામને માનનારા, અરે જૈન લોકો પણ આવ્યા, બધાને માનનારા આવી અને એકદમ જય શ્રી રામની જય જયકાર કર્યો. આ તો એકતાનું બહુ મોટામાં મોટું કામ થયું અને આ જ રાષ્ટ્રનું કામ છે. ધર્મની એકતા એટલે રાષ્ટ્રની એકતા, આ બંને એક જ છે, એકબીજાના પૂરક છે. ધર્મની ઉપેક્ષા ના થઈ શકે. સ્વામી, એક અંતિમ સવાલ.
આપ કેવા ભારતની વિશ્વગુરુ બનવા જઈ રહેલા કેવા ભારતની રામ મંદિરના નિર્માણ બાદ કેવા ભારતની કલ્પના કરી રહ્યા છો? કેવું સ્વપ્ન, કેવું ભારત હોય આપણું હવે? જરા મને માફ કરજો, તમારાથી થોડો જુદો પડું છું. મારે ભારતને વિશ્વગુરુ નહીં, વિશ્વ શિષ્ય બનાવવું છે. જો તમે વિશ્વ શિષ્ય બનો તો આખી દુનિયાની બધી વિદ્યાઓ ભારતમાં લઈ આવો. પણ જો તમે વિશ્વગુરુ થાઓ તો અહંકાર આવે, મોટાઈ આવે, અને એ મોટાઈથી આપણે આજે ઘણા લોકો પીડાય છે. એવા પીડાવા ના જોઈએ. આપણે તો વિશ્વ શિષ્ય થવું છે. બધાની પાસેથી જ્યાંથી જે મળે એ બધી ટેકનોલોજી, જ્ઞાન, વિજ્ઞાન બધું લાવવાનું છે અને એના દ્વારા ભારતને મહાન બનાવવાનું છે. મહાન ભારતની, શ્રેષ્ઠ ભારતની સ્વામી સચ્ચિદાનંદજીની કલ્પના અને સંકલ્પ શું? હા, મારી સંકલ્પ છે, એમાં કોઈ શંકા નહીં. આપણે શ્રેષ્ઠ બનવું છે, નેક બનવું છે અને સારામાં સારું પરિણામ બતાવવા છે. પ્રજાએ બને ને નેતાઓએ બને, ધર્મગુરુઓએ બને અને સમાજ નેતાઓએ બને, બધા બને. સ્વામીજી, અંતમાં ભગવાન શ્રીરામના આશીર્વાદ આપણા તમામ ઉપર બનેલા રહે એવી પ્રાર્થના. જય શ્રી રામ. જય. આભાર, આભાર. તમારી ચેનલનો આભાર, ખૂબ ખૂબ આભાર. સંદેશો તમે લોકો સુધી પહોંચાડશો એ મને જાણીને આભાર. આભાર. જી, જય સ્વામીજી. આભાર. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય, એ મંદિરમાં રામલલ્લા બિરાજે, આખી સનાતન સંસ્કૃતિ માટે ગર્વની વાત હોય. પરંતુ સુરત માટે વિશેષ ગર્વની વાત એટલે છે કે રામલલ્લાનો જે મુગટ છે ને, આપ આ દર્શન કરી શકો છો મુગટના, એ મુગટ આપણા સુરતમાં તૈયાર થયો છે. સુરતના હીરા વેપારીએ તૈયાર કર્યો છે, હીરા વેપારીના પરિવારે તૈયાર કર્યો છે. અનેક એવી આપણી ભૂમિકા છે, આપણા ગુજરાતની ભૂમિકા છે, જે પ્રભુ શ્રી રામના ચરણોમાં ગુજરાતે અર્પણ કરી છે. અને એટલે જ લાગ્યું કે રામ ભક્તિથી રાષ્ટ્ર નિર્માણની જ્યારે વાત થઈ રહી છે ત્યારે આપણા ઉદ્યોગપતિઓની શું ભૂમિકા હોઈ શકે એ જાણી લઉં ગોવિંદભાઈ ધોળકિયા પાસેથી. ગોવિંદભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આજની આ પવિત્ર ઘડીએ તમને અયોધ્યામાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. એક ક્ષણ તમારા જીવન માટે કેટલી મહત્ત્વની, અને એક ક્ષણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો, એ વિધિ ચાલી રહી હતી, ત્યારે દિલમાં શું ચાલી રહ્યું હતું? નમસ્તે રોનકભાઈ, જય સિયારામ. આજનો દિવસ તો ધન્ય ધન્ય છે જ, પણ અમને જે ભગવાન શ્રી રામ એના ઘેર પધાર્યા અને એક ક્ષણે સાક્ષી બનવાનો જે લાવો મળ્યો, એટલે જીવનની સાર્થકતાની અનુભૂતિ થઈ. સાથે સાથે એમ લાગ્યું કે આજે આમ જેને 2 મિનિટ 5 મિનિટ તો જાણે આ દેહમાંથી છીએ કે નહીં એવો ભાવ થયો અપાર. કારણ કે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ એમના ઘેર પધાર્યા અને એમાં આપણને સાક્ષી ભાવ મળ્યો. અનહદ આનંદ થયો. ગોવિંદભાઈ, જીવનમાં ક્યારેય કલ્પના કરેલી કે ભગવાન શ્રી રામ, રામલલ્લા અયોધ્યામાં જન્મભૂમિના સ્થળે બિરાજમાન થશે અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે એટલે ગોવિંદભાઈ ધોળકિયા ખુદ ત્યાં હાજર રહેવા મળશે, તેમને ઉપસ્થિત રહેવા મળશે? ક્યારે આ સંકલ્પ લીધેલો ખરો? ક્યારે આ કલ્પના કરેલી? જરા પણ નહીં. કારણ કે પહેલી વાર આ અયોધ્યામાં 1976માં અમે આવેલા ફેમિલી સાથે. આજે 47 વર્ષ પહેલાં. તઈ તો નાનું એવું ગામડું અયોધ્યા, કોઈ કલ્પના નહીં કે આવી રીતે આ બને ને પાછું મંદિર બને. ત્યારે તો લાલો બહાર એક પેલામાં ઝૂંપડીમાં બેઠા એમ પધરાવેલા હતા. એમના દર્શન 47 વર્ષ પહેલાં કરેલા, અને 47 વર્ષ પછી જાણે નવો જન્મ થયો હોય એવો ભાવ થયો. ગોવિંદભાઈ, નરેન્દ્રભાઈ મોદીને આપ આરએસએસના કાર્યકર્તા હતા ત્યારથી જાણો છો, સ્વયંસેવક હતા ત્યારથી જાણો છો, મુખ્યમંત્રી પણ બન્યા, પ્રધાનમંત્રી પણ બન્યા. આપે અનેકવાર એમને સાંભળ્યા હશે, રૂબરૂ મળીને અનેકવાર સંવાદ કરવાનો અવસર પણ તમને મળ્યો હશે, તમે વાત પણ કરી હશે. પરંતુ આજનું પ્રધાનમંત્રીનું શ્રીરામ મંદિર ઉપરથી, મંદિરના સ્થળથી, ભગવાનની જન્મભૂમિ પરથી જે પ્રવચન હતું, એ પ્રવચનમાં નરેન્દ્રભાઈના કયા શબ્દોએ
ગોવિંદભાઈના દિલને વધુ સ્પર્શ્યા? ભાઈ આજે એ રાજકારણી તો છે, સીએમ હતા, વડાપ્રધાન હતા, એ બધું એમના દર્શન કર્યા હતા. આજે એક સંતના દર્શન કર્યા. રામ ભગવાન માટે જે એને વિવેચન કર્યું, આપણને પણ આ વસ્તુની ખ્યાલ નથી, એ રીતે રામ ભગવાનનું વર્ણન કર્યું. એટલે આજે એક સંતના દર્શન કર્યા. ગોવિંદભાઈ, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે આ મંદિર આગનું કેન્દ્ર નહીં પરંતુ ઉર્જાનું કેન્દ્ર છે. સાથે સંકલ્પ પણ વ્યક્ત કર્યો મજબૂત ભારતનો, વિકસિત ભારતનો. આપ ઉદ્યોગપતિ છો અને પ્રધાનમંત્રીના આ સંકલ્પને ભારતમાં નવા વધુ એકવારના રામ રાજ્યની સ્થાપનામાં એક ઉદ્યોગપતિની શું ભૂમિકા હોઈ શકે? ગોવિંદભાઈ, ઉદ્યોગપતિ તરીકે ગોવિંદભાઈ સહિત જેટલા પણ ઉદ્યોગપતિઓ છે તેમને રાષ્ટ્ર નિર્માણ માટે કયા અને કેવા કાર્યો કરવા જરૂરી છે? ભાઈ ભૂમિકા એ કે એમણે હોનેસ્ટી અને મોરલથી ખૂબ આગળ વધવું જોઈએ. અને આ 20 વર્ષ 50 વર્ષ ભારતના છે અને એનો લાભ પૂરો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે લઈ લેવો જોઈએ. એ પણ ભગવાનને સાથે રાખે. ગોવિંદભાઈ, પ્રધાનમંત્રીએ કહ્યું કે કાળચક્ર બદલાયું છે અને હકીકત છે આપણા ભારતની દુનિયામાં પ્રતિષ્ઠા વધી છે, એ હકીકત છે. આ સંજોગોમાં ગોવિંદભાઈ ધોળકિયાના સંકલ્પનું, સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ અને ભારતીયોની એ સંકલ્પમાં કેવી ભૂમિકા હોવી જોઈએ? ભાઈ ભારત બહુ ઉજ્જવળ હશે. અમે તો પછી જોવા રહીએ કે ન રહીએ એ નક્કી નથી, પણ મને લાગે છે કે ભવિષ્યનું ભારત એ નંબર જે અત્યારે 3, 4 ચાલે છે ને, એ નંબર 1 હશે. એવું ભારત ભવિષ્યનું હશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જેમને આમંત્રિત કરાયા હતા તે ઘણા સંતો પણ હતા, ઉદ્યોગપતિઓ પણ હતા અને પદ્મ પુરસ્કારથી પુરસ્કૃત નાગરિકો પણ હતા. પદ્મશ્રી મથુરભાઈ સવાણી સાથે મેં વાત કરી છે, એ પણ જોઈ લી. મથુરભાઈ, જય શ્રી રામ, આપનું સ્વાગત છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યામાં તમને ઉપસ્થિત રહેવા મળ્યું. જીવનમાં ક્યારેય કલ્પના કરેલી ખરી કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા મળશે? અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી હતી ત્યારે મથુરભાઈના દિલ દિમાગમાં શું ચાલી રહ્યું હતું? હું 1990માં અયોધ્યા આવેલો. એ બાબરી ઢાંસામાં જે કંઈ રામલાલા બિરાજતા હતા એ પણ દર્શન કરેલા. આવી કદી કલ્પના નહોતી કે 500 વર્ષ જૂનું સનાતન માટેનો એક આ લડત, અને એ લડતનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને આપણી હાજરી હોય. હું જે કાંઈ રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી જે આમંત્રણ મળ્યું છે તો મારી જાતને એટલી બધી ધન્ય અનુભવું છે. અને આજની તારીખે સારા દેશના સનાતન સંતો, વિવિધ પંથના સંતો, એ પછી બૌદ્ધ સંતો હોય, એ પારસી સંતો હોય કે શીખ સંપ્રદાયના સંતો હોય કે જૈન સંતો હોય, આખા વિશાળ મૂળ સનાતન સંતોની હાજરીમાં અદ્ભુત દર્શન, એટલા બધા સંતો આયાની ઉપસ્થિતિમાં. અને જે રીતે પ્રધાનમંત્રીએ અને યોગીએ, મુખ્યમંત્રીએ જે વાત મૂકી છે કે ભાઈ આ એક નવા ભારતની જે કલ્પના સિદ્ધ થઈ રહી છે અને એમાં આજે ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા છે, ત્યારે એક નવા ભારતની જે કલ્પના છે એને સિદ્ધ કરવા માટે સારા ભારતના લોકોએ લાગી જવું જોઈએ. આવો પ્રધાનમંત્રીએ જે કાંઈ બધાને એના પ્રવસનમાં જે વાત મૂકી છે, અને જબરજસ્ત ઉત્સાહ હતો, જબરજસ્ત ઉત્સાહ હતો. એટલે અમે ખૂબ અમારી જાતને ધન્ય અનુભવી છે કે આ ઘટનાના અમે સાક્ષી બનવાની અમને તક મળી. મથુરભાઈ, પ્રધાનમંત્રીએ રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિની વાત કરી અને સ્વાભાવિક રીતે રાષ્ટ્રભક્તિના યજ્ઞમાં તમામ નાગરિકોએ જોડાવું પણ જોઈએ. આપ કેમ કે ઉદ્યોગપતિ છો ત્યારે આપની પાસેથી એ જાણવું છે, રાષ્ટ્રભક્તિના યજ્ઞમાં ઉદ્યોગપતિઓની શું ભૂમિકા હોઈ શકે? હર કોઈ વ્યક્તિ પોતાના ભાગે આવેલું કામ છે એ કામમાં એ જબરજસ્ત રીતે યોગદાન આપે, એ કામની સાથે યોતપોત જોડાય, એ કામ એ જે છે એ એનું કર્મ ગણે, કામ ઈશ્વરની આરાધના ગણે અને એ રીતે પોતાના વિકાસમાં, દેશના વિકાસમાં એ યોગદાન આપે. આ સંદેશો આજે કુલ મિલાવીને બનતો છે. મથુરભાઈ સવાણી અંગત રીતે રાષ્ટ્ર નિર્માણમાં
હવે કેવી ભૂમિકા ભજવવા માગે છે? તમારી ભૂમિકા મારા દેશના નિર્માણમાં હવે શું હશે? રાષ્ટ્રના નિર્માણમાં તો જે કોઈ આપણા હાથમાં કામ આપે એ આજ તમે એક લોકો સુધી વાત પહોંચાડવાનું કર્મ તમને ઈશ્વરે સોંપ્યું છે તો તમે ખૂબ સારી રીતે પહોંચાડી રહ્યા છો. મને પણ કાંઈ ઈશ્વર જે કોઈ કામ આપે એ હું સારી રીતે લોકો સુધી પહોંચાડી રહ્યો. આ એક ઐતિહાસિક દિવસ છે. ઐતિહાસિક દિવસમાં આપણે આપણા કર્મ ઉપર વધારે વધારે જેને કહેવાય કે દઢ થઈ એ એક આ દિવસ છે, અદ્ભુત દિવસ છે. રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ બળવાન છે. રામ શાલીન છે. રામ સંસ્કારિતાનું પ્રતીક છે. રામ અનંત છે. રામ આદર્શ પુત્ર છે. રામ આદર્શ મોટા ભાઈ છે. રામ આદર્શ રાજા છે. અને આવા દેવી પુરુષ, આવા દેવ, આવા મર્યાદા પુરુષોત્તમની ભક્તિ કરનાર દેશ હરમેશ તરક્કીના માર્ગે જ જાય. અને એટલે જ રામના આપેલા એ સંસ્કાર સાથે આપણે જો પવિત્ર પ્રયાસ કરીશું તો સવારથી જ આપણે આપણો દેશ, આપણી મહત્તમ જે મહાન સંસ્કૃતિ છે ત્યાં સુધી આપણા દેશને પહોંચાડી શકીશું. કદાચ એ જ હાર્દ હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો. અને એટલે જ પ્રધાનમંત્રીએ એ કહ્યું રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ. રાષ્ટ્રભક્તિના કાર્યમાં રોનક પટેલ પણ સામેલ થઈ શકે. રાષ્ટ્રભક્તિના કાર્યમાં તમામ ભારતીયો સનાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો જોડાઈ શકે અને એનો હિસ્સો બની શકે. પણ રાજનેતાઓની પણ એટલી જ ભૂમિકા હોય છે. અને એટલે જ મેં રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ કેવી રીતે, તેને કેવી રીતે રાજનેતાઓ વ્યાખ્યાયિત કરે છે એ જાણવા માટે વાત કરી છે સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પુણેશભાઈ મોદી સાથે. પુણેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. પુણેશભાઈ, આપ તો એ નસીબદાર વ્યક્તિ છો જેમને યજ્ઞ અને અનુષ્ઠાન અયોધ્યામાં કરવાનો મોકો પણ મળ્યો અને આજે દિવ્ય દર્શન કરવાનો અવસર પણ મળ્યો. આ આખો ઘટનાક્રમ અને આજની પળ પુણેશભાઈ મોદીના અંગત જીવન માટે કેટલી મહત્વની? મારા અંગત જીવનમાં ખૂબ એટલે ખૂબ મોટું મહત્ત્વ, કદાચ આનાથી શ્રેષ્ઠ આ પ્રકારનો ભક્તિભાવ, રાષ્ટ્રપ્રેમ ભાવ, દેશભક્તિભાવ કે એક સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક વ્યક્તિની અંદર એક કોઈક ને કોઈક પ્રસંગો આવતા હોય છે, અનેક જાતના. એમાંનો સર્વશ્રેષ્ઠ પ્રસંગ મારા જીવનમાં રહ્યો છે. પુણેશભાઈ, કેમ કે પ્રધાનમંત્રી આજે એ પણ સ્પષ્ટ વાત કરી અને એક સંદેશ રાષ્ટ્રને પણ આપવાનો પ્રયાસ કર્યો, રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ. અને સવારથી જ પીએમ મોદીના એક શબ્દનું મહત્ત્વ શું હોય છે દેશ માટે આપ પણ જાણો છો. આ સંજોગોમાં કેમ કે મેં ઉદ્યોગપતિઓ સાથે પણ વાત કરી, વેપારીઓ સાથે વાત કરી, સંતો સાથે પણ વાત કરી, સામાન્ય નાગરિકોની ભૂમિકા સમજવાનો પણ પ્રયાસ કર્યો. આપણા દેશને એક ગૌરવ અપાવવા, ફરી એકવાર રામ રાજ્યની સ્થાપના કરવા માટે રાજનેતાઓની ભૂમિકા શું હોઈ શકે? રાષ્ટ્રની વ્યાખ્યા શું? રાષ્ટ્ર એટલે જન, એટલે કે 140 કરોડ દેશવાસી. રાષ્ટ્ર એટલે એમાં રહેતા, એટલે દેશ એટલે આખી આપણી ભૂભાગ, આપણો જમીન, ભારત માતા તરીકે ઓળખીએ છીએ. અને રહેલી સંસ્કૃતિ, આ ત્રણનો સંગાત થાય. દેશ, જન અને સંસ્કૃતિ, આ ત્રણનો સંગાત થાય ત્યારે રાષ્ટ્રની કલ્પના થાય છે. તેને રાષ્ટ્ર કહેવાય છે. તો રાષ્ટ્રની કલ્પના, રામ રાજ્યની કલ્પના, સુશાસનની કલ્પના એ એટલા માટે કરવી પડે કે આઝાદી જ્યારે મેળવવામાં આવી, અંગ્રેજોને હાંકી કાઢ્યા, 1947માં દેશ આઝાદ થયો. અનેક વીર મહાપુરુષોએ પોતાનું જીવનનું બલિદાન આઝાદીમાં આપ્યું. પરંતુ એની પાછળની ભાવનાથી સ્વરાજ આવે. સ્વરાજ એટલા માટે આવે કે આપણા લોકો આવશે, લોકોના દુઃખે દુઃખી સરકાર આવશે, લોકોના સુખે સુખી સરકાર આવશે, અને જેને કારણે સુશાસન પ્રસ્થાપિત થશે. અને આ સુશાસન પ્રસ્થાપિત થશે તો જ નાના માણસનું આંસુ લૂછવાનું કામ થશે. એ જ સાચા અર્થમાં કલ્યાણ રાજ હશે, એ જ સાચા અર્થમાં રામ રાજ્ય હશે. અને આજે આદરણીય પ્રધાનમંત્રીજીએ કહ્યું કે રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ. આ રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ એટલે રાષ્ટ્રની અંદર આપણી જે સંસ્કૃતિ છે, આપણો ભૂભાગ છે, જમીનનો છે, આપણા 140 કરોડ દેશવાસી છે, એને વિકસિત ભારત બનાવવો, એને
સશક્તિકરણ ભારત બનાવવું, રાષ્ટ્ર સમર્પિત દરેક દેશવાસીઓ બનવાનું છે. નેશન ફર્સ્ટ દરેક વ્યક્તિના મનમાં નેશન ફર્સ્ટ હોવું જોઈએ, રાષ્ટ્ર સર્વોપરી હોવો જોઈએ, રાષ્ટ્ર પ્રથમ હોવો જોઈએ, પછી બધું હોય. દેશ સૌથી પહેલો જ હોવો જોઈએ અને દેશ માટે જ્યારે સંસ્કૃતિ માટે રિપોર્ટિંગ કરવાનું હોય છે અને જ્યારે સનાતન સંસ્કૃતિનો આ ઇતિહાસનો આ સદીનો સૌથી મોટો પ્રસંગ હોય એનું રિપોર્ટિંગ કરવાનો અવસર આપણે ભાગ્યશાળીઓને મળતો હોય છે. અભિષેકભાઈ ઉપાધ્યાય મારા સહયોગી છે, તે લાંબા સમયથી ત્યાં રિપોર્ટિંગ કરતા રહ્યા. ધનરાજ બાગલે પણ ત્યાં રિપોર્ટિંગ કરવા ગયા છે. अभिषेक भाई साथ ही बात करें. अभिषेक भाई, आप लंबे अरसे से अयोध्या में रहे, पहले भी आपको इस कार्यक्रम में जोड़ चुका हूँ, लेकिन पिछले 10-15 दिन में आपने वहाँ क्या कुछ देखा, किस प्रकार से दर्शन हुए और राम भक्ति से राष्ट्रपति के राम भक्ति से राष्ट्रभक्ति के इस नारे को आप किस लिहाज से देखते हैं? रोहन भाई, पिछले करीब 15 दिन यहाँ पर रहते हुए हो गए हैं और 15 दिनों में ऐसा लगा है जैसे कि एक कोई जन ज्वार उमड़ रहा है भावनाओं का. और सबसे अहम बात ये रही कि इन 15 दिनों में मैंने देखा कि अयोध्या मिनी भारत बन गई है. यहाँ उत्तर से, दक्षिण से, पूरा पश्चिम और दक्षिण की बात करता हूँ तो सुदूर दक्षिण रामेश्वर से लोग आए हैं, केरल से आए हैं, कर्नाटक से आए हैं और वहाँ के भी जो सुदूर जो ज़िले हैं वहाँ से आए हैं और यहाँ पर लगातार सेवा दे रहे हैं. प्रतीक्षा कर रहे थे कि प्राण प्रतिष्ठा हो उसके बाद जाके दर्शन कर दें. वो अभी भी यहाँ रुके हुए हैं, अपने संसाधनों से आए हुए हैं. और जो आज प्राण प्रतिष्ठा के बाद का जो उत्साह हमने देखा है, जो हमको दिखाई पड़ रहा था अयोध्या की सड़कों पर, अयोध्या के जनमानस में, वो ये बता रहा था कि अयोध्या इस समय एपी सेंटर बन गई है. अयोध्या इस समय केंद्र बन गई है. पूरे देश में जो विचार मानस है उसका केंद्र बन गई है और इसीलिए इसका असर बहुत गहरा होने जा रहा है. इसका असर सांस्कृतिक भी होगा, धार्मिक भी होगा, सामाजिक भी होगा और इसका असर रौनक भाई राजनीतिक भी होगा. जी देखिए, जिस प्रकार से प्रधानमंत्री आज आए, प्रधानमंत्री ने जिस प्रकार से प्रवचन किया, कई सारे लोग थे, साधु संत भी थे, बिजनेसमैन भी थे, फिल्मी हस्ती भी थी, दुनिया भर के जर्नलिस्ट भी थे, लेकिन प्रधानमंत्री ने जो संदेश देने का प्रयास किया है, आपको लग रहा है कि विश्व गुरु बनाने का जो संकल्प है उसमें एक बहुत बड़ा कदम, या तो गुजराती में कहूँ तो हनुमान खुद का, यानी कि भगवान हनुमान ने जिस प्रकार से बड़ा जंप लगाया था, ऐसा एक बड़ा कदम है, बड़ा जंप है. इसमें दो राय नहीं है. और ये देखिए, राम मंदिर अयोध्या में बना है लेकिन इसकी गूंज है, पूरी दुनिया में इसकी गूंज है. और एक सबसे अहम बात होती है कि सांस्कृतिक शक्ति के तौर पर आप दुनिया में कितने मजबूत हैं, इससे बहुत कुछ तय होता है. तो इससे एक बात ये तय हुई है कि ये जो राम मंदिर हो, 500 वर्षों की निरंतर लड़ाई और उसके बाद राम मंदिर का बनना और उसके बाद जिस तरह का उसका प्रोजेक्शन है, दुनिया भर में एक नई ताकत के तौर पर, एक आध्यात्मिक ताकत के तौर पर और एक अपनी विरासत के प्रति जागृत ताकत के तौर पर भारत उभरा है. इसका सीधा सा असर दिखाई दे रहा है. और दूसरी बात मैं आपको यह भी बताऊं कि इसको जोड़ा गया था, ये जो प्राण प्रतिष्ठा समारोह है, ये अलग अलग दूतावासों के जरिए दुनिया के अलग के कोने कोने में दिखाने की कोशिश की गई है. पूरी दुनिया को एक मैसेज दिया गया है कि ये जो इतिहास का एक परिवर्तन है, 500 साल का इतिहास, उसके बाद एक नया इतिहास बनाना, तो निश्चित तौर पर एक बड़ा मैसेज गया है. प्रधानमंत्री मोदी ने एक बड़ी बात और कही रौनक भाई कि ये विजय का नहीं बल्कि विनय का भी अवसर है, यानी कि विनम्रता पूर्वक इस विजय के साथ आगे बढ़िए. एक मैसेज दिया है कि हमको ये जो कुछ भी सामने आया है इसको स्वीकार करना है विजय के साथ और साथ में विनय के साथ. और ये भी बहुत ही महत्वपूर्ण मैसेज है. ये मैसेज न सिर्फ देश के लिए है बल्कि ये मैसेज दुनिया के लिए कि हम अपनी जो हमारी सांस्कृतिक पहचान है, विनय, उसके साथ में हम ये सब जो है, जो भी हो रहा है, ये उसकी धुरी में यही शामिल है. जी अभिषेक भाई, एक अंतिम सवाल, क्योंकि आपने भी एक तरीके से देखे तो अनुष्ठान ही किया है, पवित्र रिपोर्टिंग करके अनुष्ठान किया है. सनातन संस्कृति कई धड़ों में बटी हुई थी, कई संप्रदायों में बटी हुई थी, लेकिन आज देखा गया कि सनातन संस्कृति से जुड़े ज़्यादातर, या तो कहें कि सभी संप्रदाय के संत महंत भी पहुँचे, जैन मुनि भी पहुँचे, कई आचार्य भी पहुँचे, और ये जो जुड़ा हुआ, ये जो संगम हुआ, उससे क्या मैसेज गया?
या बड़ी बात कह रहे हैं, ये वाकई हुआ है। आप सोचिए, यहाँ पर जो ब्रह्म कुमारी हैं उन लोगों को भी हमने देखा, उनसे बात की, स्वामीनारायण संप्रदाय है उनको भी हमने देखा, नानक पंथी, कबीर पंथी, वो सब आए, और यहाँ तक कि जो 125 संत परंपराएं हैं उन संत परंपराओं के भी संत यहाँ पर आए, वाल्मीकि संत आए, रविदास मंदिरों के संत आए। तो ये पूरे देश में जितनी भी अध्यात्म की शाखाएं हैं और अलग अलग जो पंथ हैं उनकी जो शाखाएं हैं वो सबके सब यहाँ पर आए। तो ये एक बहुत बड़ा, जिसे कहते हैं सांस्कृतिक एकीकरण, जिसे कहते हैं यूनिफिकेशन, कल्चरल यूनिफिकेशन भी हुआ है, और राम मंदिर इसका एक केंद्र बनकर के उभरा है रौनक भाई। और इसीलिए मैं कह रहा हूं कि इसका असर इस प्राण प्रतिष्ठा तक ही नहीं है, इसका असर भारत के सामाजिक, धार्मिक और राजनैतिक, सांस्कृतिक सभी जीवन पर बहुत ही गहरा पड़ने जा रहा है। અભિષેક ભાઈ, बहुत बहुत शुक्रिया आप हमारे साथ जुड़े उसके लिए। खैर, ધનરાજ બાગલે સાથે પણ વાત કરીશું, પરંતુ એ પહેલાં સવજીભાઈ ધોળકિયા પદ્મશ્રી છે, તેમને પણ આજે દર્શન કરવાનો મોકો મળ્યો। સવજીભાઈ માટે આ પણ કેટલી મહત્વની હતી અને રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિને તેઓ કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે એ જોઈ લઈએ। સવજીભાઈ, જય શ્રી રામ, આપનું સ્વાગત છે। સવજીભાઈ, આપ એ પરિસરમાં હતા, એક ક્ષણ જ્યારે એ વિધિ થઈ રહી હતી, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી, ગણતરીના સેકન્ડોની, એક ક્ષણ કેવી હતી, અંદરથી દિલમાં કેવો ભાવ ઉમળતો હતો? એક ક્ષણ એવી હતી કે રામચંદ્ર ભગવાનના ચરણમાં અમે બેઠા છીએ, આજે આટલા લોકો બેઠા છે અને પ્રાણ પુરાઈ રહ્યો છે, રોમટા રોમટા ખડા થઈ ગયા હતા। મેં તો એવો અનુભૂતિ કરી ચૂકી છે અને એક એકના મનમાં ભાવ, પ્રેમ, કરુણા બધું વરસતું હતું। મેં એ ક્ષણ જોઈ છે, એનો હું તાજનો સાક્ષી છું। સવજીભાઈ, આજે પ્રધાનમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રનું નિર્માણ। આપ ઉદ્યોગપતિ છો, ઉદ્યોગ જગત રાષ્ટ્રના નિર્માણની અંદર કેવી આહુતિ આપી શકે? આ નિર્માણ યજ્ઞમાં ઉદ્યોગ જગતની શું ભૂમિકા હોઈ શકે? ઉદ્યોગ જગત આ બ્રહ્મ શબ્દ રામ જન્મભૂમિમાં બોલાયેલા શબ્દ છે। રામ સ્થાપના થઈ ચૂકી છે। 500 વર્ષના અંતે આજે ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે। આ ખરેખર રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે, વસુદેવ કુટુંબની શરૂઆત થઈ ગઈ છે અને ભારતના વિકાસની, વિકસિત ભારતનું આજે સ્થાપના દિન કેવો હોય તો કહેવાય છે। હું તો આને બહુ પોઝિટિવ જોઉં છું, કારણ કે જે નરેન્દ્રભાઈએ તપ કર્યું છે, 11 દિવસની તપસ્યા પછી જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને આહવાન કર્યું છે કે આપણે શું પ્રતિજ્ઞા કરીએ। મોહનજી ભાગવતે પ્રતિજ્ઞા કરાવી કે આપણે નૈતિકતા, આપણી રાષ્ટ્રભક્તિ હવે આપણે શરૂ કરવાની છે। આપણે શું રાષ્ટ્ર માટે આ યુગમાં આપણે હાજર છીએ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, આજે આપણે શું સંકલ્પ કરીએ છીએ અને આવતા સમયમાં આપણે કેવો રોલ અદા કરીએ છીએ, એ બધી જ પ્રેરણા યુવાનો લેશે, બિઝનેસમેનો લેશે અને ભારતને મજબૂત કરવામાં કોઈ કશાશ નહીં છોડે। રોનકભાઈ, ખૂબ ખૂબ ભારતનું ભવિષ્ય ઉજળું છે। જે સ્થાપના કરી છે, જે હૃદયમાંથી રામ ભગવાન ખુદ પસંદ થયા છે, આટલા બધાના બલિદાન પછી। ખેર, ધનરાજ બાગલે લાંબા સમય રિપોર્ટિંગ કર્યું, ધનરાજ બાગલે કેવી અનુભૂતિ કરી એ પણ જોઈ લઈએ। ધનરાજ, છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આપ અયોધ્યાથી રિપોર્ટિંગ કરો છો। સામાન્ય સંજોગોમાં સુરત અને દક્ષિણ ગુજરાતનું રિપોર્ટિંગ કરતા હો છો, પરંતુ તમને અવસર મળ્યો અયોધ્યામાં રિપોર્ટિંગ કરવાનો। એક અઠવાડિયું સતત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું રિપોર્ટિંગ કરવું, તમારો કેવો અનુભવ રહ્યો અને અયોધ્યામાં તમે શું અનુભૂતિ કરી? જી રોનકભાઈ, બિલકુલ રામનગરી અયોધ્યામાં રિપોર્ટિંગ કરવાની જે તક મળી, એબીપી અસ્મિતાની ટીમે 10 દિવસ સુધી રિપોર્ટિંગ કર્યું, ત્યારે ખૂબ જ અનોખો નજારો અહીં જોવા મળ્યો હતો। અદ્વિતીય, અદ્ભુત અને અકલ્પનીય કહી શકાય એ પ્રકારની અનુભૂતિ છે એ થઈ હતી। એબીપી અસ્મિતાએ જે કવરેજ કર્યું હતું એમાં રામલલ્લાની રામ જન્મભૂમિ હોય, હનુમાનગઢી હોય કે પછી સરયુ ઘાટ હોય કે પછી લતા મંગેશકર ચોક, જ્યાં જુઓ ત્યાં રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી રહ્યા હતા। મારા જીવનની કહી શકાય કે એક જે રિપોર્ટિંગ કરવાની જે તક મળી છે
એ સૌથી શ્રેષ્ઠમાંનું શ્રેષ્ઠ કહી શકાય એ પ્રકારની અત્યારે હાલ જે ઘટના કહી શકાય મારા જીવનની એ અત્યારે જોવા મળી હતી. મને અનુભૂતિ થઈ હતી. જ્યાં હું જાઉં, જ્યાં રિપોર્ટિંગ કરવા જાઉં, ત્યાં રામ સિવાય બીજી કોઈ વાત નહીં, બીજી કોઈ વાત નહીં, એ પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા હતા. તમામ લોકો અયોધ્યા નગરી ખાતે આવ્યા હતા ત્યારે આખા દેશમાંથી જે રીતે રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ત્યારે કહી શકાય કે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, દિલ્હી હોય કે આસામ, કર્ણાટક હોય કે તામિલનાડુ, તમામ સ્થળોથી ભક્તો છે આવી રહ્યા હતા. મારા જીવનમાં મેં જે રિપોર્ટિંગ કર્યું છે, અનેક રાજકીય ગતિવિધિઓનું રિપોર્ટિંગ કર્યું છે, અનેક ઘટનાઓનું રિપોર્ટિંગ કર્યું છે, પરંતુ જે 10-10 દિવસ સુધી મેં રામલલ્લાના દર્શન જે લોકો કરી રહ્યા હતા અને આખી અયોધ્યા નગરીમાં જે પ્રમાણે ભક્તિમય માહોલ હતો એ જોઈને ખરેખર કહી શકાય કે જે અનુભવ હતો એ કંઈક અલગ જ અનુભવ હતો. એ પ્રમાણેની આ સ્થિતિ અત્યારે હાલ અયોધ્યા નગરીમાં જોવા મળી હતી. ત્યારે કહી શકાય કે 10-10 દિવસ સુધી જે રિપોર્ટિંગ કર્યું મારા જીવનનું એ સર્વશ્રેષ્ઠ રિપોર્ટિંગ હતું. અને કહી શકાય કે અયોધ્યા નગરી ખાતે તમામ એ લોકો જેમને આ રસ્તા પહોળા કરવામાં પોતાના ઘર ગુમાવ્યા છે તેઓ પણ ખુશ હતા, કારણ કે રામલલ્લા આવી રહ્યા છે. રામના દર્શન માટે તમામ લોકો છે એ ઉમટી રહ્યા છે અને રોજગારીની તકો પણ ઊભી થઈ છે. ત્યારે જે રીતે અયોધ્યા નગરી કહી શકાય રામમય બની ગઈ હતી અને મારા જીવનની સર્વશ્રેષ્ઠ જે કહી શકાય તક મને મળી હતી અને રામમય માહોલ જોઈને મને જે અનુભવ થયો હતો એ અકલ્પનીય હતો. જી ધનરાજ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું રિપોર્ટિંગ કરવા માટે. ધનરાજ બાગલેની સાથે પ્રદીપ કુમારસિંહ ગયા હતા, સાથે જ હિરેન રાજગુરુની સાથે પિયુષ લેવા પણ ગયા હતા. એટલું જ નહીં, એબીપી નેટવર્કની 10થી વધુ ટીમે સતત ત્યાં રિપોર્ટિંગ કર્યું છે અને એ જ કારણ રહ્યું કે અમે તમામ દિવ્ય તસવીરો આપ સુધી પહોંચાડી શક્યા. ખેર, રામ રાજ્યથી અથવા તો રામની ભક્તિથી, રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ, આ નારો આપણે તમામ દિલમાં એક સંકલ્પ બનાવવો પડશે. કારણ કે ભગવાન શ્રી રામે આપણને જીવન શીખવાડ્યું છે. ભગવાન શ્રી રામે આપણને સંયમ શીખવાડ્યો છે. ભગવાન શ્રી રામે આપણને આપણા વડીલોના સંકલ્પ અથવા તો એક બોલને કેવી રીતે ઝીલવો એ શીખવાડ્યું છે. ભગવાન શ્રી રામે અસુરી શક્તિઓ સામે કેવી રીતે લડવું એ આપણને શીખવાડ્યું છે. ભગવાન શ્રી રામે આપણને સંસ્કાર આપ્યા છે. મર્યાદા પુરુષોત્તમનો આ દેશ છે અને સ્વાભાવિક જ એ મર્યાદા પુરુષોત્તમે આપેલા સંસ્કાર, એ સિદ્ધાંત એને આપણે વળગી રહીશું. આપણે આપણા રાષ્ટ્ર માટે રહીશું, આપણી સંસ્કૃતિ માટે રહીશું, આપણા સમાજ માટે રહીશું, આપણા માનવ જીવન માટે રહીશું. તો એમાં કોઈ બે મત નથી કે મારો દેશ, ભગવાન શ્રી રામનો આ દેશ શ્રેષ્ઠમ હતો, છે અને હરમેશ શ્રેષ્ઠમ રહેશે. એટલું જ નહીં, ભગવાન શ્રી રામે જેવી રીતે સંસારને દિશા આપી હતી એ કાળની અંદર એ જ પ્રકારની આખા સંસારને આપણું હિન્દુસ્તાન, આપણું ભારત, આપણી સનાતન સંસ્કૃતિ શાંતિ અને એક સાથે રહી જીવન જીવવાની, તમામ જીવોની સેવા કરવાની, તમામ જીવોની પરવા કરવાની આપણી સંસ્કૃતિ શીખ આપતી રહેશે. અને એની જ આપણી એ ઓળખને આપણે ફરીથી પ્રસ્થાપિત કરીશું. આજે ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત થઈ છે, ફરી એકવાર મૂર્તિ પ્રસ્થાપિત થઈ છે. હવે આપણી આ સંસ્કૃતિ સાથે જોડાયેલા તમામની ફરજ છે એ સંસ્કારને પણ ફરીથી પ્રસ્થાપિત કરીએ.